મૂર્તિ મૂર્તિ રીટા કરું, મૂર્તિ મારો આહાર, મૂર્તિમાં બહુ પ્યાર કરો, મૂર્તિ તારણહાર. બોલો સ્વામિનારાયણ ભગવાનને. આ મહોત્સવના પ્રણેતા, આ લોયાધામના જીર્ણોદ્ધાર તો ન કહું, પરંતુ આયોજક વગેરે જે કાંઈ ઉપમા દે એટલી ઓછી એવા વક્તા મહોદય શ્રી શાસ્ત્રી મહારાજ, શાસ્ત્રી સ્વામી તથા વ્યાખ્યાનવાળાના વક્તા નિત્યસુર સ્વામી, ઉનાથી પધારેલા આપણે માધવ સ્વામી, લક્ષ્મણ સ્વામી, દેવ સ્વામી વગેરે પ્રભુના સર્વે પ્યારા પરમહંસો, યજમાનો અને શ્રીજી મહારાજના લાડીલા સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બસ હાકલા કરો ને બાપા, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા, મુક્તાનંદ સ્વામી જેવા સંત મળ્યા છે ભાઈ. વાલા ભક્તજનો, આખો સત્સંગ મુક્તાનંદ સ્વામીનો ઋણી છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને રોકી રાખ્યો. લોજમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને રોકી રાખ્યા. મુક્તાનંદ સ્વામીએ જો મહારાજને રોક્યા નહોત ને તો મહારાજ આપણને મળ્યા ન હોત. શું માધુ સ્વામી? હે? મુક્તાનંદ સ્વામીની સાધુતાએ મહારાજને રોકી રાખ્યા. લોજની વાવે ધ્યાન મુદ્રામાં બેઠા હતા અને પાણી ભરવા ગયા આપણે સુખાનંદ સ્વામી. એમણે કીધું કે તમે આશ્રમમાં આવો ત્યારે મહારાજ તો એના ત્યાગ વૈરાગ્યમાં હતા, અમે કોઈ આશ્રમમાં જતા નથી ને ગામમાં જતા નથી. ત્યારે સુખાનંદ સ્વામીએ કીધું કે તો તમે અહીં રહ્યો, મુક્તાનંદ સ્વામીને વાત કરીશ ને તો સાધુનો બહુ મહિમા છે એટલે તમારા દર્શન કરવા અહીંયા આવશે. અને તરત જ મહારાજ ઊભા થઈ ગયા અને લોજના આશ્રમમાં પધાર્યા. એની સાધુતા જોઈ અને મુક્તાનંદ સ્વામીની પાસે મહારાજ 10 મહિના રોકાઈ ગયા. એક મુમુક્ષુ, આપણે ભગવાનને એક બાજુ રાખ્યો, મુમુક્ષુ જ્યારે ઘર બહાર મૂકી અને નીકળે અને એનું મન ઠરી જાય એવું શ્રીજી મહારાજે ત્યાં પાત્ર ભજ્યું. મન ઠરી ગયું એ મુક્તાનંદ સ્વામી કેવા હશે? શાસ્ત્રોમાં સાધુના 30 ગુણ લખ્યા છે અને કોઈ જગ્યાએ 66 પણ લખ્યા છે. બરાબર ને સ્વામી? ભૂલતો ન હું તો. પણ કદાચ 100 ગુણ સાધુ ના હોય ને તો તમામ ગુણ મુક્તાનંદ સ્વામી હતા. એની આધ્યાત્મિકતા કેટલી! કેવો સરસ મજાના અનુભવના પદો એને બનાવ્યા છે. જહા લગે જગ વિસ્તરો મૃગ તૃષ્ણા પાણી રે, તેથી અનુભવી અડગો રહે ત્રયતાપ આગી રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. કેવી મસ્ત વાત છે. આદર્શ સ્વામી, દર્શદ સ્વામી, જહા દેખે તહા રામજી બીજું ના ભાસ રે. આ અનુભવમાંથી શબ્દ નીકળેલા છે. જહા દેખે તહા રામજી બીજું ના ભાસ રે. મુક્તાનંદ સ્વામીની જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં એને ભગવાન દેખાતા હતા. એનું હૃદય કેવું દ્રવિત હશે ભગવાન પ્રત્યે. અને ત્યારે જ ગુરુ રામાનંદ સ્વામીએ કીધું કે અમારે આ નારણ મુનિને ગાદી હોપી છે
અને તરત હા પડી, એ ભગવાનમાં ઓળઘોળ હોય ને તો જ થાય. બાકી તો છે ને સત્તા માટે આખી દુનિયા મરે છે. બધાને ખુરશી જોતીશ, અને ડાયરેક્ટ જેનો હક હોય, ખોટી વાત હોય કીજો સ્વામી. રામાનંદ સ્વામી પછી સીધો હક કોનો? મુક્તાનંદ સ્વામીનો. 50 સાધુને લોજના આશ્રમમાં મુક્તાનંદ સ્વામી રાખતા હતા. અને એક વચને ગુરુના એક વચને કીધું, ગુરુ મહારાજ તમે જે નિર્ણય કર્યો બરાબર. એક સંકલ્પ નહીં, મહારાજ ગુરુ મહારાજ જે કે એ ફાઇનલ, એમાં આપણે એક પણ સંકલ્પ નથી. એ મુક્તાનંદ સ્વામી. પછી મહારાજે જ્યારે આચાર્યની નિમણૂક કરી ત્યારે પણ મુક્તાનંદ સ્વામી ત્યાં સેવામાં હાજર. આ તો કેવી વાત છે, દાસના દાસના દાસ. ઓહો, મુક્તાનંદ સ્વામીની મોટાઈને આમ બી એ બહુ કઠણ કામ છે. એના પેગડામાં આપણો પગ ન રે ભાઈ. શું કહો નારાયણ સ્વામી? એ મુક્તાનંદ એમ નામ ભાઈ સત્સંગની માં નહીં બનાતું, બધાને હાંચવવા પડે છે. મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની માં. સ્વામિનારાયણ ભગવાન જેને પ્રત્યે ગુરુ ભાવ રાખતા હોય એની વાત કંઈક અલૌકિક છે. ગોપાળાનંદ સ્વામી પણ એવું કહેતા કે મારે સાધુતા પણ મુક્તાનંદ સ્વામી પાસે, અને એ લખાણું છે ખુશાલ ભટ્ટેની પહારિયાની બધું. એવા મુક્તાનંદ સ્વામીભાઈ આજે એનો સ્મૃતિ મહોત્સવ છે. એ તમે જેણે જેણે આ મહોત્સવમાં સેવા કરી તનથી, મનથી, ધનથી, એ મુક્તાનંદ સ્વામીના ઋણમાંથી મુક્ત તો થયા જ ભાઈ. ઋણ તો છે જ. શાસ્ત્રી સ્વામીએ બહુ સરસ ઉમદા કાર્ય કર્યું છે મુક્તાનંદ સ્વામીના સ્મૃતિ મહોત્સવનું. બહુ સરસ છે. અને સ્મૃતિ મહોત્સવ થયો તો એના ગુણ ગાવા, ગુણ સાંભળવાનો અવસર મળ્યો. કારણ કે ઉત્સવ જેવો હોય એવા ગુણ હોય. બરાબર ને? આ તો અમારે શાસ્ત્રી સ્વામી સાથે લગભગ કેટલા 38 વર્ષ થયા. 38 વર્ષનો નાતો છો. વિદ્યાનગર છાત્રાલયમાં સાથે હતા, એ કોઠારી હતા અને અમે સંચાલન કરતા હતા. અને સ્વામી સાથે ગુરુકુળની જગ્યા ગોતતા હતા. એટલે કેવું મેરાય, કેવું વેરાયડી કેવું કહેવાય છે, વેમાયડી. ત્યાં ફેરાને ઘણી જગ્યા જઈ પછી કંડારી પસંદ પડ્યું રોડને કાંઠેનું. એટલે એના ખાતમુહૂર્તથી લઈને ઠેઠ સુધી આપણે સાથે છે ને હજી સાથે છીએ. વાલા ભક્તજનો, ભગવાનના એક સાધુ, ભગવાનના એક પાવરથી એક જંગલમાં જઈને બેસે ને ત્યાં એ સરસ મજાનું મંગલ કરે. આ લોયા પ્રસાદીનું સરસ મજાનું. પરંતુ શાસ્ત્રી સ્વામી આવ્યા અને એમાં આ મુક્તમની મહોત્સવ ઉજવો એટલે તો આ લોયાને વિશ્વના પલક ઉપર મૂકી દીધું. આમ છે ને આપણે નેટમાં નાખીને લોયા આવતું નહોતું, નેટમાં આવતું નહોતું. હા, સાચી વાત કહો છો ભાઈ. આ મને છે ને કોઈના ખોટા વખાણ કરવા મારે પર તાસીરમાં નથી. અને એ શાસ્ત્રી સાહેબને બધા સંતો જાણે મારી પ્રકૃતિને. આમ નાખીને આવતું નહોતું, આવતું જ નહોતું. પણ આવીને ગાડી લઈને તો રસ્તો જડતો નહોતો. એ બાવળિયામાં બીજા ત્રીજા આમ ને. આજે જરીક નેટમાં નાખીને આમ લખીને લ હતા લોયા ઇંગ્લિશમાં આવવા માંડ્યું લખી. હે ભગવાનના સંત જે કાર્ય કરે છે, ભગવાન સ્વામિનારાયણ એની માથે રાજીપો હોય અને શું કામ બની જાય છે. માટે તમે બધા ભાગ્યશાળી છો. આવી સરસ મજાની સેવાનો લાભ મળ્યો. અને આવા એક નાનકડા ગામમાં આવું સરસ મજાનું આરસનું મંદિર. હવે મગજ કામ ન કરે ભાઈ. આ તો મગજ કામ ન કરે. અમે ગયા હતા જોવા, નીચે ઓલા ભોંયરામાં ઓલું શું સીલિંગ બને છે. એ કીધું ઓહો, આટલું બધું અદ્ભુત કામ.
આ શાસ્ત્રી સાહેબ ધામમાં આવી જાય ત્યારે પૂરું થાય લગભગ. વહેલા હાર કરી નાખજો. હે પેલા હા મેં એક ફરું કીધું હતું ને કે જ્યારે થાય ત્યારે એટલે અત્યારે કહો ને બધાને હાજરી પેલા કરી નાખજો એમ. અને એ જવાબદારી આ મન સામે તમારી છે. હા માટે મોહન સ્વામી કેમ કરજો. બહુ સહન કર્યો મોહન સ્વામીએ. એમને કઈ મહાનતા એવી નથી. વાલા ભક્તજનો જેટલું સહન કરે છે ને એટલો જ આ સત્સંગમાં મહાન થાય છે. આપણે આપણા 500 પરમહંસો ને અત્યારે જે ગુણગાન ગાઈએ છીએ ને એ તો જ્યારે એને સહન કર્યું છે ને એ જ્યારે અહીંયા ઇતિહાસો જોઈને ત્યારે ખબર પડે. એમનેમ થતું નથી. અને આ સાધુઓને કાંઈ નહીં, ખાલી ભાઈ એક પેટ ભરવા કાંઈ આપણે મજૂરી લઈ છે આ સત્સંગમાંથી? આ સ્વયંસેવક એવા છે સાધુ રૂપી, ખાલી એક ઓલા શું કાઠિયાવાડમાં કહેવાતો એટલે પેટવડિયા મજૂરી કરવી. પેટવડિયા ખાલી 2 ટાઈમ અનાજ સિવાય કાંઈ નહીં. અને આવી સરસ મજાની જવાબદારીઓ લઈ અને અનંત આત્માના કલ્યાણને માટે આ કાર્ય કરે છે. માટે બધા ભળજો. અને જલ્દી લોયાનું મંદિર પૂરું થાય એને માટે તમે તમારા ખિસ્સા થોડાક ખાલી કરજો. કારણ કે અમે તો ખિસ્સાવાળા નથી. એ તો ખિસ્સા તમારે જ ખાલી કરવા પડે. આયોજન કરે દિવ્ય સાબેન બધા ધ્યાન એ રાખે છે ને મંદિરનું, એ આયોજન કરે. પણ તમારા પૈસા વિના એ થતું નથી. માટે જેના ભાગ્યમાં હોય એ લાભ લઈ લે. મંદિરની પ્રતિષ્ઠા થઈ જાય ને પછી તમે કહેશો કે સ્વામી મારે આમાં હવે 2 કરોડનો આરસ નાખવો છે, તેથી ના પાડશે, હવે આમાં નહીં થાય. માટે અત્યારે તક છે તો તકનો લાભ લઈ લેજો. વિશેષ તો બીજું કાંઈ નહીં. એ તમે બધા લોયા ધામમાં વળગેલા છો અને શાસ્ત્રી સ્વામી જેમ કેમ સેવા કરીને રાજીપો લઈ લેજો. કેમ કે મોક્ષના દાતા 2 છે, એક ભગવાન ને બીજા સાધુ. જ્યારે ભગવાનના સાધુની પ્રાપ્તિ થાય ત્યારે પરમ કલ્યાણ થઈ ગયું એમ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે. સારંગપુરના હાથમામાં મહારાજે કલ્યાણની વાત કરી, નૈમિષારણ્ય ક્ષેત્રની. કોઈ સ્થાનને નૈમિષારણ્ય ક્ષેત્ર ન કીધું શ્રીજી મહારાજે. પણ જ્યાં ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય, જ્યાં ઇન્દ્રિયની ધારા ગહાન બુઠી થઈ જાય એને નૈમિષ ક્ષેત્ર જાળવવું. ત્યાંથી દઢ મન કરીને રહેવું. ત્યાં જપ તપ વ્રત દાન જે કરે એની વૃદ્ધિ થાય છે. અને ત્યાં મન દ્રઢ કરીને રહેવું, ત્યાં જ કલ્યાણને ઈચ્છવું. માટે મોક્ષના દાતા 2 છે, એક ભગવાન ને એક સાધુ. એક ભગવાનમાં વળગવું ને એક સાધુમાં વળગવું, એમાં આપણું કલ્યાણ છે. એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.